નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ઉનાળાના દિવસોમાં ભરૂચ નજીક નર્મદા નદીના જળ સુકાવાનું શરૂ। સમુદ્રના ખારા પાણી સીમાડા ઓળંગી નદી તરફ આગળ વધ્યા। નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે કોંગ્રેસની આંદોલનની ચીમકી। નિહાળો સ્પેશિયલ રિપોર્ટ નર્મદા તારા વહેતા પાણી। તુવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગેના સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ ભરૂચ વહીવટીતંત્ર એક્શનમાં। કલેક્ટરના આદેશથી કમિટીની રચના કરી એપીએમસીમાં તપાસ શરૂ કરાઈ। એપીએમસીના સત્તાધીશોની મિલીભગતથી તુવેરની ખરીદી ખેડૂતો પાસેથી ન કરાતી હોવાનો સાંસદે કર્યો હતો આક્ષેપ। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રાજ્યનો સૌથી સ્વચ્છ વિસ્તાર જાહેર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ડસ્ટ ફ્રી અંકલેશ્વર પ્રોજેક્ટને સફળતા મળી। સીએમ વિજય રૂપાણીના હસ્તે ટ્રોફી અને ₹25 લાખનો ચેક અર્પણ કરાયો। રાજપીપળા માર્કેટિંગ યાર્ડનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। પ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ કાર્યકરોએ તેલ આવતા સાંસદ મનસુખ વસાવા લાલગુમ। પક્ષમાંથી હાંકી કાઢવા પત્ર લખ્યો। નેત્રંગના ચંદ્રવાણ ગામ નજીક વૃક્ષ સાથે એસટી બસ ભટકાતા 2 મુસાફરોના મોત, કુલ 28 મુસાફરોને ઈજા। ઉનાળાના દિવસોમાં નર્મદા નદીનું જળ સુકાવાનું શરૂ થતાં સમુદ્રના ખારા પાણી સીમાડા ઓળંગી નદીમાં પ્રવેશી રહ્યા છે, જે ખતરાની ઘંટી સમાન છે। હર હંમેશ ખળખળ વહેતી પાવન સલીલામાં નર્મદા ઉનાળાના દિવસોમાં જાણે સંકોચાઈ જાય છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા નદીનું બિહામણું સ્વરૂપ જોવા મળી રહ્યું છે। નર્મદા ડેમમાંથી પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં છોડવામાં નહીં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નદીનું જળસ્તર ઘટવા સાથે દરિયાના ખારા પાણીનું નદી પર હાવી થવું એ એક મોટી સમસ્યા સામે આવી છે। સમુદ્રના ખારા પાણીએ સીમાડા ઓળંગી નદીના મીઠા પાણી પર જાણે કબજો જમાવ્યો છે, જેની અસર ખેતી, માછીમારી અને પ્રવાસન ઉદ્યોગ પર જોવા મળી રહી છે। દરિયાના ખારા પાણી શુક્લતીર્થ સુધી પ્રવેશ્યા છે, જેની સાક્ષી નદીના પટ પર જોવા મળતો આગસાર પૂરે છે। આ અંગે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરાયા છે અને નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવાની માંગ કરવામાં આવી છે। ત્યારે આવી દયનીય પરિસ્થિતિમાં લોકોને મૂકી દીધા છે। અમારું પ્રતિનિધિમંડળ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે પાણી છોડવા માટે। ત્યારે પ્રજાને જેને ખોબે મત આપેલા છે, પ્રતિનિધિઓ આજે 2 બાકડાથીને જોઈ રહેલા છે, પ્રજા માટે બોલવા તૈયાર નથી। ક્યાં તો સરકારમાં એમનું કોઈ ઉપસ નથી, સરકાર એમનું સાંભળતી નથી। ધિક્કાર છે તો રાજીનામું આપી દેવું જોઈએ એમને। આજે આવી દયનીય પરિસ્થિતિ, ખેડૂતો ખેતરમાં નદીમાંથી પાણી લેતા હતા, કેનાલમાં તો આવવાનો પ્રશ્ન જ નથી, કેનાલો બદતરફ છે। આજે જે નદી કાંઠે જમીનો છે, જે ગામ વસી રહેલા છે, ત્યાં ક્ષાર ઉપર આવી ગયો છે જમીનોમાં। ખેડૂતો રડવાની અણી પર આવી ગયેલા છે કે અમારું શું કરશે। કદાચ આ સરકારની ભગવાન અમને બચાવે એવી અમારી પાસે આવીને રજૂઆતો કરેલા છે। આવી દયનીય પરિસ્થિતિમાં મૂકી દીધી છે। નર્મદા નદીની આ ખૂબ મોટી અને ચિંતાજનક પરિસ્થિતિ હોવાનું ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ સ્વીકારી રહ્યા છે। તેઓએ આશા વ્યક્ત કરી છે કે ભાડભૂત નજીક નિર્માણ પામનાર વિયર કમ ક્રોઝવેથી આ સમસ્યાનું નિરાકરણ આવશે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આની અંદર કંઈક સારું પરિણામ લાવીને રહેશે અને લોકોને આશ્વાસ કરીએ છીએ કે જે પરિસ્થિતિ છે એ થોડોક સમય માટે આપણે જે સહન કરી રહ્યા છે તેને થોડો સમય માટે આપણે વધુ એને સહન કરીએ, કારણ કે આપણી પાસે હવે બીજો કોઈ માર્ગ નથી। ત્યારે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે, એ પણ સ્વીકાર્યું છે અને જેટલા બને એટલું વહેલું નર્મદા નદીમાં આપણું પાણી ત્યાંથી આવે ને આપણી આ જે મુશ્કેલી છે એમાંથી આપણો હલ થાય એ પ્રકારનું સરકાર ચોક્કસ વિચારી રહી છે। નર્મદા નદીનો ક્ષારવાળો આપટ પહેલાના સમયની છલોછલ રહેતી નર્મદા નદીને યાદ અપાવે છે, પરંતુ નક્કર આયોજનના અભાવે નર્મદા નદી જાણે તેના અસ્તિત્વ સામે જંગ લડી રહી છે। સરકાર આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે। તુવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગેના સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ ભરૂચ વહીવટીતંત્ર દ્વારા કમિટીની રચના કરી એપીએમસીમાં તપાસ શરૂ કરવામાં આવી છે। તુવેરનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા દરેક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પર ટેકાના ભાવે તુવેર ખરીદવાની યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ યોજના સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રશ્નાર્થ ઊભો કરતા જણાવ્યું હતું કે કેટલીક એપીએમસીમાં સત્તાધીશો જ વેપારીઓ પાસેથી તુવેર ખરીદે છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થાય છે। આ બાબત ભરૂચ કલેક્ટર સંદીપ સાંગલેને ધ્યાન પર આવતા તેઓ દ્વારા તપાસ કમિટીની રચના કરી ભરૂચ એપીએમસીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે ભરૂચ એપીએમસીમાં કોઈ ગેરરીતિ થઈ ન હોવાનું તેઓની તપાસમાં બહાર આવ્યું છે। માનનીય કલેક્ટરશ્રીની ગતરોજ અમને સૂચના અન્વયે
ગઈકાલે જ ખાસ ટીમ બનાવી અને અલગ અલગ એપીએમસી ખાતે કે ખરીદી કેન્દ્રો ખાતે ખેતીવાડી ખાતા તરફથી મુલાકાત ગોઠવેલ અને જ્યાં ભરૂચ વડદલા ખાતે અમારે રૂબરૂ મુલાકાત ખેડૂતોને રૂબરૂ પૂછપરછ કરેલ. જ્યાં આગળ જે લાઇનમાં ઉભેલા ખેડૂતો હોય, જે ટ્રેક્ટર કે સાધનો લઈને પોતે ખેડૂતો આવેલા હોય, તેમની અને સાધની કાગળો કે તમામ વસ્તુઓ તપાસતા નિયમિત રીતે જે રીતે ખેડૂતની નોંધણી કરી 7, 12, 8 મેળવી અને જે રીતે ખેડૂતની નોંધણી કરી, એના વ્હીકલ નંબર સાથે નોંધણી કરી, મોબાઈલ નંબર સાથે, એ પ્રમાણે રેગ્યુલરાઇઝ ધોરણે ખરેખર ભરૂચની અંદર કોઈ જ અનિયમિતતા અમને જોવા મળેલ નથી. એટલે ભરૂચ ખાતે તુવેરની ખરીદી સરકારશ્રીના નિયમો અનુસાર એના સાધની કાગળો મેળવીને રિયલમાં ખેડૂત પાસેથી કરવામાં આવે છે અને ખેડૂતોનો પણ જબર પ્રતિસાદ આ વસ્તુમાં ભરૂચમાં મળેલ છે. આ તરફ ભરૂચ જિલ્લામાં 6 સ્થળોએ ટેકાના ભાવે તુવેર ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો તેઓનો પાક નિર્ધારિત નિયમો મુજબ વેચી શકે છે. ભરૂચ ખાતે ઝઘડિયા, નેત્રંગ, વાગરા, જંબુસર, વાલિયા અને ભરૂચ એમ કુલ 6 સેન્ટરો નવી ખરીદીમાં ચાલુ કરવામાં આવેલા છે અને ત્યાં ખરીદીની પ્રક્રિયા અત્યારે કાર્યરત છે. હાલ ખેડૂતોની તુવેરની ખરીદી માટેની નોંધણી જે વારાફરતી વારા જે પ્રમાણે ખેડૂતની નોંધણી કરીએ એ પછી એનો જે વારો આવે એ પ્રમાણે કુલ 7,500 ક્વિન્ટલ જેટલી એ લોકોની નોંધણી કરવામાં આવેલી છે. ગઈકાલે ભરૂચ ખાતે 35,500 બારદાન, જે 3 સેન્ટરોના બારદાન જે સંસ્થા દ્વારા જે મળવાના હતા એ મળી ગયા છે. એટલે હવે એ ખરીદી નિયમિત રીતે, આમ પ્રક્રિયા ચાલુ હતી પણ નિયમિત ખરીદીમાં હવે આજથી એ પરિણામ છે. એટલે ખેડૂતોનું જે વજનને જોખવાઈને જે રીતે રેગ્યુલર ખરીદી થતી હતી એ પ્રમાણે ચાલુ છે. રાજપીપળા માર્કેટિંગ યાર્ડની પ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ કાર્યકરોએ સ્ટે લાવતા સાંસદ મનસુખ વસાવા લાલ ગુમ થયા છે. રાજપીપળા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લી 2 ટર્મથી જ ભાજપના કાર્યકરો પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાતા આવ્યા છે. ત્યારે રાજપીપળા માર્કેટિંગ યાર્ડના બોર્ડની મુદત પૂરી થતાં સરકારે સંચાલન માટે સભ્યોની નિમણૂક સ્થાનિક ભાજપની ભલામણથી કરી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરી હતી. પોતાનું નામ ન આવતા નારાજ થયેલા ભાજપના જ કાર્યકરોએ હાઈકોર્ટમાં પિટિશન કરીને સ્ટે મેળવ્યો છે, જેના કારણે સાંસદ મનસુખ વસાવા લાલગુમ થયા હતા અને સંગઠન તેમજ ભાજપ સરકારના નિર્ણયને પોતાના ગોડફાધરોના કહેવાથી કોર્ટમાં પડકારનાર નેતાઓ કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા માટે પત્ર લખી માંગ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક તક સાધુઓ ભાજપના ઓથા હેઠળ પક્ષને જ નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો આક્ષેપ કરતો પત્ર વાયરલ થતાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. ભારતીય જનતા પાર્ટી જિલ્લાએ એપીએમસીનું કસ્ટોડિયન મૂકવા માટે નામો નક્કી કર્યા, સરકારમાં મોકલ્યા. સરકારે પ્રમુખ ઉપપ્રમુખની તારીખ આપી પણ દીધી, પણ કેટલાક વિઘ્ન સંતિષ માણસો આમાં કોર્ટમાં ગયા, કોર્ટમાંથી સ્ટે લાયા અને એના કારણે આ પ્રક્રિયા બંધ રહી. ના, ભાજપમાં કોઈ ભાગલા નથી, પણ આટલી મોટી પાર્ટી હોય તો તેમાં કેટલાક વિઘ્ન સંતોષી માણસો કે એવા કેટલાક પાર્ટી નુકસાન કરનારા તત્વો હોય, એવા લોકોને અમે ચિંતા કરીએ છીએ કે આવા લોકો સુધરી જાય. અહીંયા એવું એટલું બધું મોટા પાયે અહીંયા આપણા ત્યાં પાર્ટી વિરોધની પ્રવૃત્તિ કોઈ થતી નથી, પણ છતાં પણ નાનું મોટું કે અમારા ધ્યાન પર આવતું હોય કે સહકારી ક્ષેત્ર એટલું મોટું ક્ષેત્ર છે, તેમાં સહકારી ક્ષેત્રના લોકો કોંગ્રેસ સાથે બી સંબંધ રાખે, જનતા દળ સાથે બી સંબંધ રાખે, તો એવું અમારા ધ્યાન પર આવતું હોય કે આના થકી જો પાર્ટી નુકસાન થતું હોય તો અમે તરત જ તેમનું ધ્યાન દોરીએ છીએ. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાને રાજ્યનો સૌથી સ્વચ્છ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રાજ્યનો સૌથી સ્વચ્છ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મિશન ડસ્ટ ફ્રી અંકલેશ્વર સ્વચ્છતા જાળવવા માટે વિવિધ પગલાં ભરવામાં આવ્યા હતા, જેને સફળતા મળી છે. સૌથી સ્વચ્છ વિસ્તાર બનવા બદલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળને ₹25 લાખનો પુરસ્કાર મળ્યો છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ નોટિફાઈડ દ્વારા ભારત સરકારના મિશન સ્વચ્છ ભારત અંતર્ગત ગત વર્ષે મિશન ડસ્ટ ફ્રી અંકલેશ્વર શરૂ કરવામાં આવ્યું હતું. એસેટમાં 2 ઝોનમાં કામગીરી કરવામાં આવી હતી, જેમાં બ્યુટિફિકેશન તેમજ વૃક્ષોના વાવેતરનો સમાવેશ થાય છે. અંદાજિત ₹50 લાખના ખર્ચથી નવા સાધનો પણ વસાવવામાં આવ્યા હતા. સાણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારે રાજ્યના સૌથી સ્વચ્છ ઔદ્યોગિક વસાહત તરીકેનું બહુમાન મેળવ્યું હતું. નેત્રંગના ચંદ્રવાણ ગામ નજીક એસટી બસ વૃક્ષ સાથે ભટકાતા 2 મુસાફરના મોત નીપજ્યા હતા, જ્યારે 20થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી.
મહારાષ્ટ્રના સહદાથી અંકલેશ્વર આવી રહેલ એસટી બસના ચાલકે બસ પૂર ઝડપે હંકારતા બેકાબૂ બનેલી એસટી બસ નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામના બસ સ્ટેન્ડ પાસે પીપળાના વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી। અકસ્માતમાં કુલ 28 જેટલા મુસાફરોને ઈજા થઈ હતી, જ્યારે આઈટીઆઈના એક વિદ્યાર્થી સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ નેત્રંગ મામલતદાર તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બસનો ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે બસ ચાલક અને કંડક્ટર પણ આ અકસ્માતમાં ઘવાયા હતા। ભરૂચ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 અને 11ના સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ ગંગુબાઈ શાળા ખાતે શહેરના વોર્ડ નંબર 8 અને 11નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આવક જાતિના દાખલા અને સરકારી યોજના અંતર્ગત પ્રમાણપત્રો તથા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે હાજરી આપી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। સદર કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, સ્થાનિક નગરસેવક મારુતિસિંહ અટોદરિયા, રાજેશ ચૌહાણ, મનહર પરમાર, અન્ય નગરસેવકો અને વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। સૌથી મોટી હું એમ કહું છું ઉપલબ્ધિ છે સરકારની તો તે આ છે કે મા વાત્સલ્ય કાર્ડ, કારણ કે રોગ થાય છે ત્યારે આપણે બે બાકડા થઈ જઈએ છીએ અને આપણને સમજ નથી પડતી કે હવે શું થશે। જો આ કાર્ડ હોય તો સરકારે લગભગ 67 થી 68 મોટી હોસ્પિટલો માન્ય કરી છે। આપણે ભરૂચમાં જોઈએ તો બરોડા હાર્ટ છે, ભરૂચ આપણે અંકલેશ્વર જોઈએ તો જયાબેન મોદી છે, સરદાર પટેલ છે, વડોદરા જઈએ તો સ્ટર્લિંગ છે, સુરત જઈએ તો મહાવીર હોસ્પિટલ છે। તો આવી જગ્યાએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લો। અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામ પાસેથી શહેર પોલીસે લોખંડના ચોરીના ભંગાર સાથે 4 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ કાંસિયા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તેઓને એક બોલેરો પિકઅપ વાન નંબર GJ16Z8081માં લોખંડનો ભંગાર ભરીને 4 ઇસમો જૂના કાંસિયા રોડ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફે જૂના કાંસિયા નજીક વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન આ પિકઅપ વાન આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી લોખંડનો ભંગાર મળી આવ્યો હતો। પિકઅપ વાનમાં સવાર 4 ઇસમોની પૂછતાછ કરતા બાબુ સિરાજ અંસારી, રહેવાસી સારંગપુર, બાન અલી અનવર શાહ, રહેવાસી અંદાડા, સલામત શેખાવત શાહીન, રહેવાસી અંદાડા અને વિકાસ તેજસિંહ શ્રીવાસ્તવ, રહેવાસી સુરવારી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આ ભંગાર અંગે સઘન પૂછતાછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ચારેયની અટકાયત કરી કુલ 15,000ની કિંમતનો લોખંડનો ભંગાર અને 3 લાખની કિંમતની બોલેરો પિકઅપ વાન મળી કુલ રૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરમ પૂજ્ય પરાકુમારજી મહારાજ અને વૈષ્ણવ પરિવાર દ્વારા પાંજરાપોર ખાતે ગૌ પૂજાના કાર્યક્રમનું આયોજન કરાયું। ભરૂચ શહેરમાં આવેલ આચાર્ય મહાપ્રભુજીની બેઠક ખાતે મનોરથના કાર્યક્રમમાં તૃપ્તિ ગૃહ કાંકરોલીના પરમ પૂજ્ય 108 પરાકુમાર મહારાજે હાજરી આપી હતી, જે બાદ તેઓએ શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોર ગૌશાળાની વિશેષ મુલાકાત લીધી હતી અને ગૌ પૂજન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે વૈષ્ણવ પરિવાર ભરૂચ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। આજે ગૌશાળાનું જે કાર્ય થાય છે અહીંયા એ બહુ સરાહનીય છે, સેવાભાવનું છે, એટલે બહુ સરસ છે અને આવી બધા લોકોને કરવું જ જોઈએ। રાજપારડીના એક ગામની સગીરાને ભગાડી લઈ જઈ તેની સાથે બદકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। રાજપારડીના એક ગામમાં રહેતી સગીરાને ગામનો જ કેયુર વસાવા નામનો યુવાન 3 માસ પૂર્વે ભગાડીને અમદાવાદ ખાતે લઈ જઈ તેની સાથે બદકામ કર્યો હોવાના આક્ષેપ કરાયા છે। આજ રોજ સગીરાને મેડિકલ તપાસ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જોકે આ લખાઈ છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। મને ઘરેથી જબરજસ્તી બેસાડીને લઈ ગયો હતો બાઇક પર, પછી અમદાવાદ લઈ ગયા હતા। આમ તેમ ફરીને પછી એની માસીને ઘરે મૂકીને જતો રહ્યો। એકનું નામ આતિશ ને એકનું નામ ભૂપેન્દ્ર ને એકનું નામ દીપક, 3 જણ હતા। કે બાઇક પર બેસી જાન તો દવા આપીને મરી જશે એવું કરીને ધમકી આપીને બેસાડી દીધી હતી પકડીને બાઇક પર, ઘરની બહાર ઊભી હતી। મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય।
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। ઉનાળાના દિવસોમાં ભરૂચ નજીક નર્મદા નદીના જળ સુકાવવાનું શરૂ। સમુદ્રના ખારા પાણી સીમાડા ઓળંગી નદી તરફ આગળ વધ્યા। નર્મદા નદીમાં ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે કોંગ્રેસની આંદોલનની ચીમકી। નિહાળો સ્પેશિયલ રિપોર્ટ નર્મદા તારા વહેતા પાણી। તુવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગેના સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ ભરૂચ વહીવટીતંત્ર એક્શનમાં। કલેક્ટરના આદેશથી કમિટીની રચના કરી એપીએમસીમાં તપાસ શરૂ કરાઈ। એપીએમસીના સત્તાધીશોની મિલીભગતથી તુવેરની ખરીદી ખેડૂતો પાસેથી ન કરાતી હોવાનો સાંસદે કર્યો હતો આક્ષેપ। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા રાજ્યનો સૌથી સ્વચ્છ વિસ્તાર જાહેર। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ડસ્ટ ફ્રી અંકલેશ્વર પ્રોજેક્ટને સફળતા મળી। સીએમ વિજય રૂપાણીના હસ્તે ટ્રોફી અને ₹25 લાખનો ચેક અર્પણ કરાયો। રાજપીપળા માર્કેટિંગ યાર્ડનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો। પ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ કાર્યકરોએ તેલ આવતા સાંસદ મનસુખ વસાવા લાલગુમ। પક્ષમાંથી હાંકી કાઢવા પત્ર લખ્યો। નેત્રંગના ચંદ્રવાણ ગામ નજીક વૃક્ષ સાથે એસટી બસ ભટકાતા 2 મુસાફરોના મોત, કુલ 28 મુસાફરોને ઈજા। તો હતા ત્યાં સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।